નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલી હારના મનોમંથન કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાની સ્પીચનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેમણે સંગઠન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. નર્મદા જિલ્લામાં ભાજપની હાર બાદ સાંસદ મનસુખ વસાવાએ મૌન તોડ્યું છે. વાયરલ થયેલા વિડીયોમાં મનસુખ વસાવા અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. તેમણે જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરીને કઠપુતળી સમાન ગણાવ્યા છે અને નર્મદામાં ભાજપની હાર માટે અર્જુન ચૌધરીને જવાબદાર ઠેરવ્યા છે. પણ મને એક પણ દિવસ એવું નથી કોઈ પ્રમુખનો ફોન આવ્યો કે મહામંત્રી કે પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવો. હા, આ પહોંચાડજો વાત. અર્જુન ચૌધરી એટલે કઠપુતળી, જેટલું નતા એટલું કામ કરવાવાળો. જિલ્લાના ટીમની એની જવાબદારી છે કે મને મોકલવું છે કે આ સીટ નબળી છે, આ જિલ્લા સીટ છે કે આ વિસ્તાર નબળો, ત્યાં મને મોકલવું જોઈએ. આ બધા ઘણા બધા અને ઉમેદવારો આપી દીધો વાંધો ને ભાજપ અને જીતાડવા માટે કોઈ નીકળ્યો છે, જિલ્લા પ્રમુખ નીકળ્યા છે કોઈ દિવસ? કોઈ મને બતાવ્યો ફોટો કે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ કોઈ જગ્યાએ જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતાડવા માટે કોઈ સભા કરી છે? જિલ્લા પંચાયતની અહીંયા એક પણ મહામંત્રી કોઈ તાલુકાની સીટ પર કે જિલ્લાની સીટ પર ઉમેદવારને જીતાડવા માટે નીકળ્યો છે કોઈ મહામંત્રી? કોઈ તો મને ફોટો પડે. આ હારવાના કારણ છે. પ્રમુખ એસી ઓફિસમાં બેસી રહે, મહામંત્રીઓ એસી ઓફિસમાં બેસી રહે, તો કઈ રીતના તાલુકો જિલ્લો જીતવાનો છે ભાઈ? કઈ રીતના જીતવાનો? સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ નીલ રાવ અને મહામંત્રી ભોલા સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. ખબર છે લોકો કામ માટે જાય 10 વાગે 8, 9, 10 વાગે. ભાઈ તમે નેતા છો, તમારે વહેલી સવારે જાગવું જોઈએ, લોકોના પ્રશ્નો સાંભળવા જોઈએ. 10 વાગ્યા સુધી તમે ઊંઘો તમારા ઘરે, એ ભોલો હોય કે નીલ હોય, આ તો પદ છોડતો હોય તો નહીં ચાલે. કાર્યકર્તા સાંભળવો પડશે. 10 વાગ્યા સુધી તમે બિસ્તરમાંથી ઉભા નહીં થાવ. મેં નરેન્દ્ર મોદીનો દાખલો આપ્યો. જાઓ નરેન્દ્ર મોદી પાસે કાર્યકર્તા શીખે, આગેવાન શીખે. મેં વાત કરી હતી 4 વાગે માણસ જાગી જાય, બ્રહ્મોત્સવ જાય, નીચે પ્રવૃત્તિ કરે, પૂજા પાઠ કરે, ના 9 વાગે તેનું કાર્યાલય ચાલુ થાય, લોકોને સાંભળવાનું ચાલુ કરી દે. ના આ અનેક રાજ્યો ના અનેક સંગઠનના લોકો આ પ્રકારની આપણી કાર્યપદ્ધતિ છે ભારતીય જનતા પાર્ટીના. પેલા લોકોમાં અને આપણા લોકોમાં બહુ ડિફરન્સ છે. 9 વાગે 10 વાગે ઉઠે એ રાક્ષસી વૃત્તિનો માણસ છે. મેં આ વાત ઘણી જગ્યાએ કહું છું. પ્રદેશ સંગઠન દ્વારા નિમવામાં આવેલા જિલ્લા પ્રભારી, જિલ્લા અધ્યક્ષ, મહામંત્રી સહિતના હોદ્દેદારોને મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ચૈતર એન્ડ કંપની સામે લડવાની ક્ષમતા ન હોય તો પદ છોડી દો. જો આ લોકોના ભરોસે રહ્યા તો 2027માં પણ નાંદોદ અને ડેડિયાપાડા વિધાનસભામાં માઠા પરિણામો આવશે. ચૂંટણી પ્રચારની જે વ્યવસ્થા તંત્ર છે રીતના જે ગોઠવવું જોઈએ એ રીતના ગોઠવાઈ નથી. આડે ધડ આ મહામંત્રી ભોલાભાઈ ડેડિયાપાડામાં ઘરની બહાર નથી નીકળ્યા. દિવસે એસી ચાલુ કરી અને ખાઈ અને 2-4-5 લોકો સાથે બેસી ને ચૂંટણીનું કામ દેખે આ રીતના ચૂંટણી જીતાય ભાઈ. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની જ પાર્ટી સંગઠન સામે સાંસદનો આ બળાપો નર્મદા જિલ્લાના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે. પ્રદેશ ભાજપ આ વાયરલ વિડીયો અને મનસુખ વસાવાની રજૂઆતને લઈને કેવી પ્રતિક્રિયા આપે છે તે હવે જોવાનું રહ્યું. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.